અત્યારે કેનો વરસાદ આવતો હતો ને મેં રેનકોટ પહેર્યો એટલે વરસાદ બંધ થઈ ગયો. આ શું નસીબ છે મારું ખતરનાક વાળું. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તો સવારમાં ભીંડાનું શાક બનાવવાની હતી તો ફટાફટ પહેલાં ભીંડા કાપી નાખ્યા. પછી હું બેસી ગઈ જમવાનું બનાવવા માટે. જમવાનું બનાવતા બી મેં શું જમતી જવું. આજે તો ઊંઘમાં જ જમવાનું બનાવતી છું એવું લાગતું છે. પછી જમવાનું બની ગયું એટલે અમે બેસી ગયા જમવાનું જમવા માટે. જમવાનું જમતા બી આ સ્ટોરી જ ચાલે છે. મને ગમે સ્ટોરી જોવાનું. પછી બપોર પછી ભૂખ લાગી ગઈ એટલે મારી સિસ્ટુ ખબર નહીં આ કયું ફ્રૂટ આપી ગઈ લેતી, મને બી નહીં ખબર. કાપીને જોઈએ આપણે કયું ફ્રૂટ છે તે. એમ તો આલુ જેવું જ દેખાતું હતું પણ લાગતું નહીં હતું કે આલુ છે, પણ કાપ્યું તો ખબર પડી એ આલુ જ છે. પછી આ ખબર નહીં કઈ જાતની ગેમ રમ્યા કરતી હતી. મેં ટ્રાય કર્યું પણ મને આવડ્યું નહીં. આજે તો આખો દિવસ બહુ જ વરસાદ આવતો હતો. ઉનાઈ એક વિડીયો બનાવવા જવાનો હતો એટલે મેં રેડી થઈ ગઈ. રેનકોટ બી પહેરવો જ પડ્યો કેમ કે વરસાદ આવતો હતો. પછી મેં રેનકોટ પહેર્યો એટલે તો વરસાદ બંધ થઈ ગયો. મેં તો રેનકોટ પહેરેલો જ રાખ્યો કેમ કે વરસાદ ગમે ત્યારે ટપકી પડે. પછી અમે નીકળી ગયા ઉનાઈ જવા માટે. આ રેનકોટ તો મેં પહેરીને આવી છું પણ બહુ જ ગરમી લાગે છે. હવે શું કરે ફૂટેલા નસીબ. રેનકોટ પહેરીને આવે ત્યારે વરસાદ નહીં આવે, વરસાદ આવે ત્યારે રેનકોટ નહીં લાવું. પછી અહીંયા અડધું શૂટિંગ પતાવીને અમે જવા લાગ્યા ઉનાઈ. ત્યાં તો એટલો બધો પાવડર દેખાવા લાગ્યો ઉનાઈમાં. તો ઉનાઈમાં અમે આવી ગયા ટીલક્સ આઉટલેટમાં, જ્યાં પહેલાં તો મેં એસી હળે જ જાઉં કેમ કે બહુ ગરમી લાગતી હતી. આમાંની સેમ ટી શર્ટ તો મેં લઈ ગઈ હતી. તો એસીની હવા ખાઈને હું ગઈ મિરર પાસે, ક્योंकि ઉધર થોપડા દેખના हमको बहुत પસંદ है. શૂટિંગ કરતા હતા ત્યારે બહાર કેટલું મસ્ત મોસમ હતું જો. પછી વિડીયો બની ગયો એટલે મેં પાછી આવી ગઈ મિરર પાસે. બસ આ જ કામ મારું તો. વિડીયો બનાવીને અમે ઘરે જતા ત્યાં આટલું મસ્ત ઓરેન્જ સ્કાય જોવા મળી ગયું. પછી અમે જવા લાગ્યા ઘરે જતા એક શોપ પર ઊભા રાખ્યા તો મેં ઠૂસી લીધી વેફર. પછી ઉમરા પહોંચીને અમે ખાધી પાઉંભાજી. તે ખાઈને અમે જવા લાગ્યા ઘરે. મળીએ કાલે, બાય.